हेलो फ्रेंड्स, जय माताजी। और કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ બ્લોગ. અત્યારે અમે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશને. અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવાગઢ રેલવે સ્ટેશને. અમારી ટ્રેન 9:30ની છે, હમણાં આવશે. અત્યારે 10 વાગી ગયા છે. અમારી ટ્રેન હજી આવી નથી. 9:30નો ટાઈમ હતો, પણ અમારી ટ્રેન લેટ થઈ ગઈ છે. અમે ટ્રેનની રાહ જોવી છીએ. ટ્રેન આવે તો ટ્રેનમાં બેસી ના સાક્ષી. સાક્ષીને તો ક્યારનું ટ્રેનમાં બેસું છે, પણ સાક્ષીની ટ્રેન હજી આવી છે. મારી ટ્રેન આવી ગઈ છે. અમે ટ્રેનમાં 20-21 ના પહોંચ રવિરાજને લોકોને નથી મળી, તો બારે ઉભા છે. અમે બેહી ગયા છીએ. હું બેહીને થાકી ગઈ. હવે ઘડી તમે દરવાજા પાસે એવા રવિરાજને કીધું તમે બેસો. યો ઈ ને જયદર બે માં બેઠા છે. જયદર ને રમાડે છે. અત્યારે આ વાડી વાળો વિસ્તાર બધું ઠંડો પવન આવે છે. બધા દરવાજા પાસે ઉભા છે. ગાઈસ, આ જો અમારા એન્ટરબા ધ્યાન રાખને હાય કરે છે. મારા મોટા સાહેબ ને દીદી છે, તો એમની લાજ કાઢવું એટલે હું આ રોજ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશન. બધા ટ્રેન માંથી ઉતરી રહ્યા છે. અમારી ટ્રેન ચાલતી થઈ ગઈ છે. હવે 2-2.5 કલાકમાં સુરેન્દ્રનગર. ફટાફટ સુરેન્દ્રનગર આવે અને હવે માસીને મળી. કા સાક્ષી? અત્યારે બધા નાસ્તા પાણી છીએ. રાજકોટ અમે રેલવે સ્ટેશને છીએ. દીદી થેપલા કરીને લાવ્યા છે. મોટા સાહેબે કેટલા બધા પડીકા લીધા છે. રણવીરભાઈ ચા પીવે છે. મોટા સાહેબ એકલા થઈ ગયા. નાસ્તા પાણી કરી લીધા. હવે બધા આરામ કરવા બેસી ગયા છે. જો અહીંયા સુઈ ગયા. એન્જલબા ઉપર ચડી ગયા. સાક્ષીબાઈ ઉપર સુઈ ગયા. અમે બધા બેઠા છીએ, મામાજી ને દીદી ને મામીજી ને. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમરસર રેલવે સ્ટેશન. અત્યારે આપણી ટ્રેન ત્યાં ઊભી છે. મસ્ત નજારો છે. નીચે ને સામે ડુંગર છે. ડુંગર ઉપર મંદિર છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધાન. હવે અમારે સુરેન્દ્રનગર. હવે આપણે જાશું કમલમાસી ના ઘર. કોમલ માસી અમારી રાહ જોતા હશે. ક્યારે આવશે? કાના મામા તો સવારના આવી ગયા હશે. એ તો રાતે જ નીકળી જવાનો હતો. ચલો હવે ફટાફટ માસીના ઘરે પહોંચી જાય. માં જૂનું ઇન્જન આપણને બતાવે છે, જે અત્યારે યુઝ નથી થતા, એટલે એને 100 પીસમાં રાખેલું છે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન. અત્યારે આપણે આવ્યા છીએ પીટીમાં. આપણે થઈ ગયું મોડું ત્યાં થવામાં.
અહીંયા પીઠીની રસમ ચાલુ છે. એન્જલબા ફોન જોવે છે, સાક્ષીબેન એને જોવે છે. અત્યારે અમે મામેરા આપણે રેડી થઈ ગયા છીએ ડિસ્કો દાંડિયા માટે. હવે આપણે વાડીએ રવિરાજ જયદ્રથને લઈને રમે છે. મને સાક્ષી રમવાની ના પાડે છે તો હું બેઠી બેઠી જીવ વારું છું. સાક્ષી સવારની સૂતી નથી તો અત્યારે મને રમવા નથી દેતી, નીંદરમાં આવી છે. વિડીયોને અહીંયા એન્ડ કરી છીએ. અત્યારે વાગી ગયો છે 1. આપણે ડિસ્કો દાંડિયા રમીને ઘરે આવી ગયા છીએ. હવે છોકરાઓને સુવડાવશું ને પછી કરશું એડિટિંગ. આ વ્લોગને અહીંયા એન્ડ કરીશું. કાલે મળીશું નવા વિડીયો સાથે. બાય ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ, શુભરાત્રી, જય માતાજી. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરો. બાય.